મોર્નિંગ, જય સોમનાથ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું એક તમારા નવા બ્લોગમાં. તો મિત્રો જો સવારમાં ચાલીને આવ્યા ગયા છે. 7.5 કિલોમીટરની આજુબાજુ અમે ચાલ્યા છે આજે. બહુ જ મજા આવી. જોવો તમે, ગરમી એટલી છે, ટી શર્ટ આખું પડી ગયું છે. એક જ હારે નીકળવા જોઈએ, આખું પાછું ના નીકળજો ને અડધા જ મળશે. જેટલા નીકળશે ને એટલા મળશે તને. છે એક વધારે નહીં કે શું નહીં. લઈ લે આલું પેકેટ તારું. રેડી? હવે ગણી જો રે, ગણી જો કેટલા થયા, ગણી જો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બિસ્કિટ થઈ ગયા. ઠીક છે મિત્રો, જુઓ તો સવારમાં થઈ ગયા છે રેડી. નહીં લીધું શું? હે ના તો હા, તો આજે જવાનું છે વાળ કપાવવા માટે. અને જોઈએ હવે હોમ મિનિસ્ટર શું કરે છે અમારા. સવારમાં આજે છે રવિવાર, તો પૌવાની તૈયારી ચાલી રહી છે. જો ફર્સ્ટ ક્લાસ પૌવા, દૂધ, ચા નહીં તો ફ્રેશ થઈ જાય. અને પછી આગળનો પ્લાનિંગ છે અમારું. આજે પુસ્તકો ચોપડા લેવા જવાનું છે અને હા, સાયકલના પંચર કરાવવાનું અને બીજું વાળ કપાવવાના. બરોબર, આ ત્રણમાંથી કયું કામ કરીએ છીએ જોઈએ આજે. ચાલો મિત્રો, મળ્યા, બને રહેજો અમારા સાથે બ્લોગમાં એન્ડ સુધી. આપણે સવારે નક્કી કર્યું હતું એમ આપણે પહેલું કામ કરી દીધું છે. તો વાળ કપાઈ દીધા છે બે ના. બતાવો. વેરી ગુડ. ચાલો તો હવે હા ચાલુ હે ને અહીંયા? ઠીક છે, તો ચલો પેલા ચોપડાવાળા ઠેલાવાળાની દુકાને જતા આવીએ. બરોબર, ચાલો. તો ચોપડાની દુકાન બંધ હતી, તો હવે આપણે જઈએ 10 વાગ્યા વાળા, ત્યાં સુધી દુકાનો બી ખુલી જાય. બરોબર, બજારમાં આટો મારતા હોય ને ડીમાર્ટ લાગે તો ડીમાર્ટ થી જઈને તો હા ઠીક છે. ચલો ફટાફટ નાઈ લે. અરે રેડી તારા 11:15 વાગવા આવ્યા છે ને. હવે લો લઈને આવી ગયા છે. ચેક કરી લો કમ્પ્લીટ છે ને બધા ચોપડા, કંઈ પ્રોપર કંઈ ભૂલ છે નહીં ને? હા, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન બધા ચોપડા આવી ગયેલા છે ને? નોટબુક કમ્પ્લીટ આવી છે ને બધી? 5 નોટબુક. હા, કેટલી ચોપડી આવી તારે? આમ વિષય કેટલા જોતો? સંગાત સિવાય. તારે? હા, તોડી દે. કલસોર. ચાર વિષય ને 3 ગાઈડ. ચલો મિત્રો, તો આ પ્રતિકનું તો થઈ ગયું. તારે જોઈ લે. હા, 6 વિષય. જે વિષય ફટાફટ મૂકવા માંડે. આવાજ રાખે તારું. ફટાફટ મૂકવા માંડ. જોઈ. ગુજરાતી વિષય બોલ. ગુજરાતી. હા, ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, ફેવરેટ વિષય અંગ્રેજી, હા, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત. બરોબર, કેટલા? 6 વિષય. બાકી નહીં રહ્યો ને કે? બાકી રહ્યો 6 વિષય. પાકું ખબર કે 7 વિષય આવે? ચિયો વિષય 7માં ચિયો આવે? 7માં ચિયો વિષય રહી ગયો? તો હવે ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, આસપાસ, સામાજિક વિજ્ઞાન આસપાસ. અને તો વિષય ચિયો બાકી રહ્યો? 3 સારું, હાલો. તો ચોપડ્યું અને જો થેલો અમારા જગાનો. તમે ફોટામાં જોશો તો તમને બતાવીને ચેક કરીને બતાવી દઈશું. જો આવો રાખને થોડો ટાઈમ હવે. અને ચિંતને મસ્ત ઠેલો આવી ગયો છે. ચિંતને વોટરપ્રૂફ વાળો ઠેલો લીધો છે. હા, બરોબર. અરે લે, જબરું હો. તારે નહીં વોટરપ્રૂફ? તાર ઠેલો જ વોટરપ્રૂફ છે કા? ના પાડા પંચર તો નહીં.
હે તું કે હવે એ તો ના પાડે કે પંચર નહીં હવા ભર ભર કરવાની કે ચાલશે ને હે તો મિત્રો જો સાયકલ પંચર કરવા માટે મૂક્યું છે પણ આપણે કઈ લેવાનું થતું કઈ લેવાનું થાય આપણે કેટલું લીધું અત્યારે એટલે લેવાનું કઈ થતું નથી નથી બરોબર ના આપણે હો ચાલો તો હવા કેવું છે ધીરે પંચર નહીં તો હવા જેવી રીતે જતી રહે જબરું કરે પેલી વાલ બદલાઈ નાખો ને તો ભાઈ નાખો વાલ નું આનું હશે એને આ વાલ સીટ મેં જતી હોય ને ઓલામાં એ તો જતું નહીં પણ સાચી હવે આનું શું કહેવાય હો ઠીક છે 2 દિવસ જોઈ જોવાનું ને પછી બદલાઈ દેવાની ટીપ કેટલા ની આવવાની 200 રૂપિયા ઠીક છે ચલો ત્યાં સાયકલનું કામ તો આવું થઈ ગયું બધું રેડી નહીં તો જો મિત્રો રખડતા આવી ગયા પંચર ના તો 30 રૂપિયા ખાલી દેવા પડ્યા બોલો પંચર જ નતું બોલો અને આ ભગાના કે પંચર હે તને કોને કીધું તું અને ઉપર જતા 30 રૂપિયાની પીવાની થી અલગ બરાબર આટલી ગરમીમાં આયા તો એક દાવત અને 7 અપ એક ફોટો પાડો દે 7 અપ નો રેડી ચલા તો મિત્રો આવું છે ચલાવવા જઈએ ઘરે સાયકલ તો કમ્પ્લીટ જ હતી ખાલી તો તમારા કે મિત્રો આવી ગયા છે ઘરે ચિંતન બી આવી ગયો ને પ્રતિક બી આવી ગયો ફર્સ્ટ ક્લાસ હવે તૈયાર થઈ ગયા છે સાયકલમાં તો પંચર હતું નહીં પોપટ બની જાય ને આપણે સાયકલમાં 30 રૂપિયા ખાલી દેવા પડે ને પેલા કાકા કે બચારા કે રવા દો કે પંચર ના હોય કે બધી હવા હોય જ નહીં તો તને આપણે કે તો જોઈ જોવાનું તો જોયું તો કશું નહીં બરોબર ને અને બીજું એક મિત્રો કે જો ચિંતનની આપણે એમાં હિન્દીની બુક મિસિંગ હતી આટલા બધા ચોપડા આપણે લાયા ને તો આ ચોપડામાં એની હિન્દીની બુક નહોતી બરાબર તો ફરીથી પાછા ગયા અને હિન્દીની બુક અમે લઈને આવ્યા તો ઠીક છે આવો 3-4 વખત બહાર જે આવ્યા અને આખો દિવસ આપણો રવિવારનો આજ તો બધી ખરીદીમાં જ રહ્યો તો આળસ આજ ના કરી એટલે કામ થયું હા ફટાફટ જઈને આવીને કરી નાખ્યું બરાબર ને ચોપડા બાબા હવે એકવાર કાઉન્ટિંગ કરી નાખશું કિંમત જોઈને પછી હિસાબ કરી દઈશું અને જોઈએ કેટલો હિસાબ થાય બરાબર પછી જમી લઈએ ચલો મિત્રો જમ્યા પછી મળ્યા અને આને જો અમારા આકાર વિકર થાય પેલા ઉપર બેઠો હતો પછી દેખતો ઢકતો હેઠે આવી ગયો અને હવે છે બાજુ આડું પડી જવાનું હા ચલો તો ભણો ગણો આગળ વધો અને કુટુંબ પરિવારનું નામ રોશન કરો બરોબર તો મિત્રો જુઓ આવી ગયા ધાબા ઉપર ફટાફટ આપકો તમને મિત્રો જો સ્પેશિયલી આજનો માહોલ માત્ર આપણા બોપલ અમદાવાદનો માહોલ દેખાડવા માટે લાયા છીએ આપણે અહીંયા બરોબર કેવું લાગી રહ્યું તને હે કેવું ખૂબ સરસ કાળા વાદળ કાળા ભમ્મર વાદળ હે જેવા હે તો મિત્રો જુઓ તમે પહેલાં તો એનો નજારો જોઈ લો વાદળ એવા જામ્યા છે કે લગભગ આજ તો વરસાદ આવી જ જશે હા અને આ બાજુનું વાદળ જુઓ તમે કંઈક અલગ જ છે એ બહુ જો નથી હાથ પાડજો જઈ રહ્યો એ સામું જોયું જો સામું જોવો કે જો નૈતિક
એવો મિત્રો નૈતિક અમારો ભાઈ ભીખાભાઈનો છોકરો હાય હાય કરી હા હાય હાય કરીને ગયો. તો કેવું લાગે છે? ખૂબ જોરદાર ખુશનુમા વાતાવરણ છે અને વરસાદ તો મને લાગે આવી જ જવાનો. આઈ જવો જોઈએ હા તો આબુ છે ને આજ આખો દિવસ કેટલી ગરમી રહી. બપોરે કેટલી ગરમી થઈ બપોરે કેવી ગરમી થાય અને લાઈટ જોવો જોઈએ તો બહુ આજે હવે બહુ કહેવાય ને એટલે અતિશય ગરમી છે અને વાતાવરણ હવે જો વરસાદનું છે. તમને બતાવ્યું વાદળા તો ફૂલ જોરમાં જામી ગયા છે પણ થોડો વાયરો બી ધીમો પડી ગયો. પવન ના આવે ને તો આ બાજુના સાઈડ તો જુઓ તમે આમ કાળા ડિબાંગ વાદળ છે. થોડું ફિલ્ટર માર્યું હોય ને તો તમને એવું લાગે કે હમણાં મેઘ પડી જાય ખાગા, પણ આ તો આપણું ઓરિજિનલ કેમેરાનું રિઝલ્ટ છે એટલે એવું ના અમે તમને ખોટું ફેક બતાવવા નહીં માંગતા, બરાબર? કારણ કે સ્નેપશોટનો સીન લીધો હોય ને તો ખબર પડે હા તો કેવા વાદળ હે. પડ્યું હે વરસાદનું ટીપું પડ્યું ને પરસ્યો હશે તારો. તાર પર સેવો પડે હાર ચા પડ્યું દેખાતે જો મિત્રો એને વરસાદનું ટીપું પડ્યું કે આપણી ઉપર પડે તો બહુ હા હજુ વરસાદ પડો તો બહુ હા પાણી ભરાશે. ઘરમાં પાણી આવશે હવે આવા એ સિઝન પછી ચાલુ થશે નહીં કે હવે ચોમાસામાં પછી પાણી ભરી જાય ઘરમાં પાણી બહાર કાઢવાનું આખું બધું ચઈથી ના આવે કે બાથરૂમમાં બહાર પાણી આવ્યું. આ મજા આવે પણ થોડી ગરમી તો ઓછી થાય ને. તમને તેમ થાય ઘરમાં પાણી ચાય જો ઘરમાં બધું દાણા બાણા પલળા ને બધું થાય નહીં. અમને તો બહુ મજા આવે. હા તમને મજા આવે ને અમને કંટાળો આવે. પછી અમારે બધું સામાન પલળી જાય તો પછી નવો લાવવો પડે. ત્યાં નવો ના લાવવો પડે. તો લાવ પડે ને ઘઉં પલળી જાય. પાણી ભરાઈ ગયું હમ 6 વાગે પડ્યો તો ભરાઈ અત્યારે તો રાતે ભરાઈ જાય પછી 6 વાગે વરસાદ ચાલુ થાય ને 8, 9, 10 વાગે જોવો ને ત્યાં તો પાણી ઘરમાં. 5 કલાક વરસાદ આવે કેવી મજા આવે. ઠીક છે મિત્રો, જુઓ તો આવું વાતાવરણ હતું તમને બતાવ્યું. તમને કેવું લાગ્યું જુઓ. તમારે અહીંયા કેવું છે અત્યારે હાલ વરસાદનું વાતાવરણ તો થોડું કહેજો કોમેન્ટમાં. કારણ કે અહીંયા અમદાવાદ બોપલમાં તો વરસાદના વાદળો છે પણ વરસાદ નથી જઈ દેખાતો, બરાબર? તો મિત્રો ચલો જોઈએ. ઠીક છે મિત્રો, તો ચલો નીચે જઈએ. હવે જમવામાં શું બનાવે છે અમારા મમ્મીની છે પૂછી લઈએ અને બતાવીએ કે હાજે શું જમવામાં છે, બરાબર? તો ચલો જઈએ નીચે. અને સો મિત્રો જો 8 વાગી ગયા છે અને અત્યારે આપણા અહીંયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વાર શપથ લઈ રહ્યા છે. આજે છે 9 જૂન રવિવાર અને જે છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. તો મિત્રો જો 2 ઐતિહાસિક વસ્તુ છે કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ક્યારેક ક્યારેક જ થાય અને દેશમાં ફરીથી હા એ તો આવી ગયો, વાત સાચી. તારો મેસેજ સાચો પડ્યો. તો નહેરુ પછી બીજી વાર મતલબ ફરીથી 3 વાર શપથ લેતા નરેન્દ્ર મોદી છે. તો આજે 9 તારીખને નરેન્દ્ર મોદીનો શપથ સમારોહ ચાલુ છે, બરોબર? તમે જોઈ શકો છો પ્રોગ્રામ ચાલુ છે. અને બીજું અમારે હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો મિત્રો સેવ ટમેટાની સબ્જી, ખીચડી બનાવી છે ને, સેવ ટમેટા ખીચડી, રોટલી. ચાલો મિત્રો થઈ ગયું ફર્સ્ટ ક્લાસ રેડી. જમી લો. તમને જેવા વાદળ દેખાડ્યા હતા ને એવો વરસાદ બી થોડા છાંટા ચાલુ થઈ ગયા છે. દેખો થોડા છાંટા ચાલુ થઈ ગયા, દેખાય કે નહીં? નથી જો મિત્રો જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ. જો ખાઈ પીને ફર્સ્ટ ક્લાસ મસ્ત મતલબ આવી ગયા છે બહાર. અને જો તમને દેખાડીએ કે એવો વરસાદના વાદળ દેખાડ્યા તો વાદળ સાથે વરસાદ પણ હવે આવી ગયો છે. આપણે તમે જોઈ શકો છો નીચે ધોકાર આવી રહ્યો છે વરસાદ. થોડા છાંટાઓ સાથે વરસાદ આવી રહ્યો છે અને પ્રતિકને મજા આવી ગઈ છે. કેવું લાગે? આવશે વરસાદ ફૂલ? મને એ ફૂલ જ લાગે. વાદળ તો જોતું ઉપર જો વીજળી કેવી થાય. મજા આવશે. સીઝનનો પહેલો વરસાદ બહુ મજા આવે. પહેલો વરસાદ આવ્યો ભાઈ આમ તો ધક્કે ચડી જાય હમણાં આ કામ ચાલુ કેવું છે હે? એમના માટે ખરાબ કહેવાય. એમને સારું નહીં, ઈટું પલડી જાય બધી. ઈટું પલડી ના જાય, ગરબો વરસાદ આવે. હા એટલે એના માટે સારું ના કહેવાય. હા ઠીક છે ચલો ચાલશે. તમને આવડત કશો નહીં ટી શર્ટ કાઢી રહી છે.
તો મિત્રો જો વરસાદની સાથે આજના બ્લોગમાં આપણે અહીંયા જઈને કરીએ મણી આવવાનો કે મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય સોમનાથ, હર મહાદેવ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ. બાપા આ બાજુ જ આગળ આવી જાય થોડો. ભાઈ સિઝનની પહેલી વરસાદનો માહોલ જામ્યો હો. શિહરી બિહરી ફૂટી જાય. ચલો હું અહીંયા આવું જ છું. હાલો પકડ લાઈટ બંધ કરી દો. લાઈટ પલારી કરી. બંધ કરી દેવા. ચલો બાય બાય.